કરવાના છીએ. પણ એ ટોપિક શરૂ કરતા પહેલા જે અત્યાર સુધી આપણે ભણેલા છીએ સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સમાં એ શું શું છે અને એ આપણે પીએન જંકશન બનાવવામાં કઈ રીતે કામ લાગે એ પહેલા સહેજ જોઈ લઈએ. એટલે પહેલો વિભાગ જે આજે આપણે શરૂ કરીએ છીએ એ છે રીકેપ અથવા તો રીકેપિચ્યુલાઇઝેશન, એટલે કે પુનરાવર્તન. જે જૂનું આપણે ભણેલા છીએ એનો થોડો અભ્યાસ અથવા તો પુનરાવર્તન. તો આપણે જૂનું જે છે એમાં આ બે ત્રણ મુદ્દાઓ જે છે એનો અભ્યાસ કરેલો છે. એમાં પહેલું, એવા પદાર્થો કે જેની બાહ્યતમ કક્ષામાં 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય તેઓ સામાન્ય રીતે અર્ધવાહક તરીકે વર્તે છે. આપણે બે મુખ્ય અર્ધવાહકોની વાત કરશું. એમાં એક છે સિલિકોન અને બીજું છે જર્મેનિયમ. એ અર્ધવાહક ના ઉદાહરણ છે. હવે શુદ્ધ સિલિકોન, આપણે એવું ભણેલા છીએ કે શુદ્ધ સિલિકોન અથવા તો જર્મેનિયમનો સીધે સીધો ઉપયોગ પરિપથમાં કરી શકાતો નથી. એનું કારણ શું આપ્યું હતું આપણે? કારણ કે તેમાં વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઘનતા ખૂબ જ ઓછી હોય છે. અને તેથી યોગ્ય ક્રમ, જેમ કે મિલિએમ્પિયર કે તેનાથી વધુ નો પ્રવાહ મેળવી શકાતો નથી. યોગ્ય ક્રમનો પ્રવાહ મેળવી શકાતો નથી. અને આ માટે આપણે ડાયરેક્ટ સિલિકોન કે જર્મેનિયમનો સીધો ઉપયોગ પરિપથમાં અર્ધવાહક તરીકે કરતા નથી. તો સંખ્યા ઘનતા વધારવા માટે તેમાં અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. જેને ડોપિંગ કહે છે. અશુદ્ધિ ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરતા પી પ્રકારનો અને પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરતા એન પ્રકારનો અર્ધવાહક મળે છે. અને સૌથી અગત્યની કહી શકાય એવી બાબત જે છે એ આ છે કે એન પ્રકારના અર્ધવાહકમાં મુખ્યત્વે વિદ્યુત
વિદ્યુત વહન ઇલેક્ટ્રોન દ્વારા થાય છે, એટલે કે ઇલેક્ટ્રોન્સ, મુક્ત ઇલેક્ટ્રોન્સ, એને આપણે કહીએ છીએ મેજોરિટી ચાર્જ કેરિયર. એને આપણે કહીશું મેજોરિટી ચાર્જ કેરિયર. અને પી પ્રકારના અર્ધવાહકમાં મુખ્યત્વે વિદ્યુત વહન હોલ દ્વારા થાય છે, એટલે કે આવા અર્ધવાહકમાં હોલ જે છે એ મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે કામ કરે છે. તો આ જે છેલ્લી બે લાઈન જે રેડ કલરથી લખેલી છે એ વધારે અગત્યની છે, કેમ કે ત્યાંથી જ આપણે પીએન જંકશનનો જે ટોપિક છે એની શરૂઆત કરવાના છીએ અને એ સમજવામાં તમને મદદરૂપ થશે. એટલે ફરીથી આને સમરાઇઝ્ડ કરી દઉં. જેટલું આપણે અત્યાર સુધીનું 14મું પ્રકરણ સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ વિશે ભણ્યા છીએ એમાં મુખ્ય બાબત એ છે કે એવા પદાર્થો કે જેની અવરોધકતા કે વાહકતા વાહકો અને અવાહકોની વચ્ચેની મળતી હોય તેવા પદાર્થોને આપણે અર્ધવાહકો કહીએ છીએ. સિલિકોન અને જર્મેનિયમ આ બંને એલિમેન્ટલ સેમિકન્ડક્ટર એટલે કે તાત્વિક અર્ધવાહકો છે અને બંને પૃથ્વીમાંથી એ મળી આવે છે. પરંતુ તેઓનો સીધો ઉપયોગ આપણે એટલા માટે નથી કરી શકતા પરિપથમાં, કારણ કે તેમાં વિદ્યુતભાર વાહકોની સંખ્યા રૂમ તાપમાને ખૂબ મર્યાદિત હોય અને એ મર્યાદિત સંખ્યા હોવાને લીધે માઇક્રો એમ્પિયર કે નેનો એમ્પિયરના ક્રમનો પ્રવાહ તમને મળશે, જે પરિપથમાં કોઈ સાધન ચલાવવા માટે કામમાં લાગતો નથી. પરંતુ કોઈક રીતે આપણે તેમાં વિદ્યુતભાર વાહકોની સંખ્યા, હવે આપણે એવું જાણીએ છીએ કે સેમિકન્ડક્ટરમાં વિદ્યુતભાર વાહકો તરીકે ઇલેક્ટ્રોન પણ હોય અને હોલ પણ હોય છે. તો ક્યાં તો ઇલેક્ટ્રોન અથવા તો હોલ અથવા તો બંને જો વધારી શકાય તો વિદ્યુત વહન વધે, અને વિદ્યુત વહન વધે તો ઊંચા મૂલ્યનો વિદ્યુત પ્રવાહ કે જે પરિપથ ચલાવવા પૂરતો હોય એ આપણને મળી શકે. આ હેતુથી શુદ્ધ અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરીએ છીએ અને એ અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયા એને ડોપિંગ કહેવાય. અને જો આપણે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ તો ટ્રાયવેલેન્ટ એટલે એવા કે જેની છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય, જેમ કે એલ્યુમિનિયમ, તો પી પ્રકારનો અર્ધવાહક મળે. અને પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ જો ઉમેરવામાં આવે કે જેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય તો એન પ્રકારનો અર્ધવાહક મળે છે. એન પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન્સ હોય છે અને પી પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હોય છે. આનો મતલબ એવો નહીં કે એન પ્રકારમાં હોલ હોતા જ નથી. હોલ હોય ખરા, પરંતુ તેની સંખ્યા ઇલેક્ટ્રોન કરતાં ઓછી હોય એટલે એને માઇનોરિટી કહીએ છીએ. અને પી પ્રકારના અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા હોલ કરતાં ઓછી હોય એટલે એને માઇનોરિટી કહેવાય. પરંતુ બંનેમાં બંને પ્રકારના વિદ્યુતભાર વાહકો હોય જ છે. હવે આપણે આપણો જે મુખ્ય ટોપિક છે એના પર જઈએ. એ છે પીએન જંકશન. તો આપણે પીએન જંકશન શું છે ત્યાંથી શરૂ કરી અને એનું કઈ રીતે વિદ્યુત વહન થાય, ડેપ્લેશન લેયર શું છે અને બેરિયર પોટેન્શિયલ શું છે, ત્યાં સુધીનો અભ્યાસ આજે કરવા જઈ રહ્યા છીએ. તો અગેઇન પહેલા જે 4 લેક્ચર આપણે જોયા એની જેમ જ આમાં પણ તમારે સાથે સાથે લખતા જવાનું અને લખીને લર્ન કરી નાખવાનું. તો પી પ્રકારના અર્ધવાહક અને એન પ્રકારના અર્ધવાહક ના કાયમી જોડાણથી બનતી રચનાને પીએન જંકશન કહે છે.
હવે સરસ સેન્ટેન્સ છે અને એ સમજવા જેવું છે. પી પ્રકારનો અર્ધવાહક અને એન પ્રકારના અર્ધવાહકનું કાયમી જોડાણ. હવે તમે જુઓ કાયમી જોડાણનો અર્થ કેવો થાય. તો તમે ઉદાહરણ 14.3 જે છે એ તમારે કરવાનું છે. એમાં એ કાયમી જોડાણમાં જોડાણ જે શબ્દ છે એનું મહત્વ આપેલું છે. તમે એક એન પ્રકારનો અર્ધવાહક લઈ લો અને એક પી પ્રકારનો અર્ધવાહક લઈ લો અને એ બંનેને ફેવિકોલથી ચોંટાડી દો કે કોઈ ગુંદરથી ચોંટાડી દો, તો જે બને એને પીએન જંક્શન ન કહેવાય. કેમ કે આવી રીતે જો જોડાણ કરવામાં આવે તો જે જગ્યાએ આપણે જોડાણ કર્યું હોય એ માઇક્રોસ્કોપિક લેવલે આપણે જોઈએ તો પરમાણવિક અંતર જે છે 2 કે 3 એંગસ્ટ્રોમ એના કરતા વધારે હોય, એટલે એ વખતે સપાટીને આપણે સ્મૂથ નહીં લઈ શકીએ, ખરબચડી લેવી પડે. અને તો એ જે જંક્શન બને પી અને એન જ્યાં જોડાણ છે ત્યાં એ જંક્શન જે છે એ અસતત બને. એટલે આપણે આને આવી રીતે સમજવાનું છે કે આ ધારો કે એક અર્ધવાહક અને આપણે કહેશું વધારે પ્રિસાઇઝલી કહીએ તો શુદ્ધ અર્ધવાહક એટલે કે સિલિકોન કે જર્મેનિયમ ની બનેલી વેફર છે. વેફર એટલે પાતળું સ્તર સિલિકોન કે જર્મેનિયમનું બનેલું એક પાતળું સ્તર છે. એટલે આ જે છે એ શુદ્ધ સિલિકોન કે શુદ્ધ જર્મેનિયમ છે. હવે એમાં ધારો કે આટલો વિસ્તાર જે છે આટલો વિસ્તાર જે છે આ ડાબી બાજુનો આ વિસ્તાર, એમાં આપણે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિનું ડોપિંગ કરીએ એટલે આ પી પ્રકારનો અર્ધવાહક બની જશે. અને બાકીનો જે આ વિભાગ છે ત્યાં જો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિનું ડોપિંગ કરીએ તો એ એન વિભાગ બની જશે. તો આ જે વચ્ચેની લાઈન તમે જોઈ રહ્યા છો, આ જે બની આને કહેવાય જંક્શન. જ્યાં બેયનું જોડાણ થઈ રહ્યું છે એને આપણે જંક્શન કહેશું. એટલે આપણે શું કરવાનું, પીએન જંક્શન બનાવવું હોય તો પી અને એન છૂટા છૂટા લઈ અને ઈ બેને જોડી દેવાના, એવું નથી કરવાનું. એક બેઝ મટીરિયલ તરીકે સિલિકોન કે જર્મેનિયમ એની એક વેફર લેવાની, પાતળી પટ્ટી લેવાની, એને ટેક્સ્ટબુકમાં પાતળી પતરી એવું કે છે, આપણે એને ફોતરી એવું કહીએ છીએ. એટલે તમને એ આઈડિયા આવે કે વેફરનો મતલબ શું થાય. એકદમ પાતળું લેયર હોય એ વેફર થાય. એવી સિલિકોન કે જર્મેનિયમ લેવાનું. એનો ઓલમોસ્ટ અડધો પોર્શન જે છે, અડધો વિભાગ જે છે એમાં આપણે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિનું ડોપિંગ કરીએ એટલે એ પી પ્રકારનો અર્ધવાહક ત્યાં ઉત્પન્ન થશે. અને બાકીનો જે અડધો વિસ્તાર છે ત્યાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિનું ડોપિંગ કરીએ એટલે એ વિસ્તાર એન પ્રકારનો અર્ધવાહક થાય. અને એ બંને વચ્ચેની જે પાતળી રેખા છે એ રેખા જંક્શન તરીકે કામ કરે. તો આ જે બન્યું આને આપણે કહીએ છીએ પી એન જંક્શન. હવે આપણે જાણીએ છીએ એમ પી પ્રકારનો અર્ધવાહક જે છે એમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ છે. તો આપણે હોલ જે છે એને હું અહીં સર્કલ સ્વરૂપે દર્શાવું છું. આ બરાબર સમજજો. આ ટેક્સ્ટબુકમાં બહુ ડિટેલમાં કે વિસ્તારપૂર્વક નથી આપ્યું, પણ આપણે એની ચર્ચા જે છે એ વિસ્તારપૂર્વક કરવાના છીએ. આ પી વિભાગમાં રહેલા હોલ છે જેને આપણે આવા 0 શૂન્યના સંકેત દ્વારા બતાવી શકીએ. અને એન વિભાગમાં મેજોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન છે, એને આપણે ઇલેક્ટ્રોનની માઇનસ સાઇન જે છે ડેશ એના વડે બતાવીએ. તો આ એન વિભાગના ઇલેક્ટ્રોન્સ છે. આ સંકેતો છે. હવે આમાં અમુક ઇલેક્ટ્રોન્સ પણ હશે જે માઇનોરિટી ચાર્જ કેરિયર છે, અને એન વિભાગમાં અમુક હોલ પણ હશે જે એના માઇનોરિટી ચાર્જ કેરિયર છે. બરાબર. તો જ્યારે આપણે જંક્શન બનાવીએ ત્યારે આવી પરિસ્થિતિ થશે. પી વિભાગમાં ઇલેક્ટ્રોન હોલ બંને હશે પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા
વધારે છે, ઓછી છે, હોલની સંખ્યા વધારે છે. n વિભાગમાં હોલની સંખ્યા ઓછી છે જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે. સંકેત તરીકે ફરીથી આપણે સંકેત રૂપે નેગેટિવ જે સાઇન છે એને આપણે ઇલેક્ટ્રોન તરીકે લઈશું, અને જે ઝીરોની સાઇન છે, ટપકું છે, આમ તો સર્કલ છે, નાનું સર્કલ, એને આપણે હોલ તરીકે લઈશું. હવે તમે જુઓ, n વિભાગમાં ઇલેક્ટ્રોન જે છે, આ ઇલેક્ટ્રોન છે એ કયો ઇલેક્ટ્રોન? તો કે આર્સેનિકનું ધારો કે આપણે ડોપિંગ કર્યું હોય તો આર્સેનિક પરમાણુમાં એવો ઇલેક્ટ્રોન કે જેને સહસંયોજક બંધમાં જગ્યા મળી નથી. પણ આર્સેનિક જે આપણે ઉમેરેલો છે એ આર્સેનિક પોતે તો તટસ્થ જ છે, એટલે n વિભાગ પોતે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. પી વિભાગ પણ પોતે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. એમાં આ ક્યાંથી આવ્યું હોલ? તો કે આપણે જે એલ્યુમિનિયમ ઉમેરેલો હતો એ એલ્યુમિનિયમના 4 વેલેન્સ બોન્ડ જે હતા, બંધ સહસંયોજક હતા, એમાંથી 3 સિલિકોન નજીકના 3 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી શકે, પણ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી એલ્યુમિનિયમ કરી શકતો નથી. ત્યાં તમને હોલ મળશે. પણ જે એલ્યુમિનિયમ ઉમેરેલો છે એ તો પોતે તટસ્થ જ છે, એટલે પી અને એન વિભાગ પોતે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, એના પર કોઈ વિદ્યુત ભાર હોય નહીં. પરંતુ આપણે એવું જાણીએ છીએ કે એન વિભાગનો જે આ ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોનને પી વિભાગના હોલ પ્રત્યે આકર્ષણ હોય, એટલે એ જંક્શન ક્રોસ કરી અને એન વિભાગમાંથી પી વિભાગમાં દાખલ થાય. આ જે જંક્શનની નજીકના બધા ઇલેક્ટ્રોન્સ છે એ જંક્શન પાર કરી, જંક્શન ક્રોસ કરી અને પી વિભાગમાં આવેલા હોલ કે જે એલ્યુમિનિયમ અને સિલિકોન વચ્ચેના સહસંયોજક બંધમાં છે એ હોલને પૂરી દેશે. હવે આવું થવાથી શું થાય? તો કે હવે આ જે ઇલેક્ટ્રોન છે એ આર્સેનિક પરનો ઇલેક્ટ્રોન છે, એ અહીંયા એલ્યુમિનિયમ અને સિલિકોન વચ્ચેના બંધમાં ગોઠવાઈ ગયો, એટલે એલ્યુમિનિયમ જે છે એ એક ઋણ વિદ્યુતભાર મેળવી અને ઋણ વિદ્યુતભારિત થશે, અને આર્સેનિક એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એ પોતે જે છે એ ધન વિદ્યુતભાર થશે, અને n થી p વિભાગ ઇલેક્ટ્રોન જવાની પ્રક્રિયા એને આપણે ડિફ્યુઝન, એને ગુજરાતીમાં કહેવાય વિસરણની પ્રક્રિયા એવું કહેશું. તો હવે જે કાંઈ પણ મેં તમને સમજાવ્યું એને આપણે લખતા જઈએ. પી એન જંક્શન માટે, પી એન જંક્શન માટે એટલે કે જંક્શન રચાય ત્યારે પહેલો મુદ્દો પી વિભાગમાં મેજોરિટી ચાર્જ કેરિયર હોલ છે, અને n વિભાગમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન છે. આ આપણે જાણીએ છીએ. જેવું જંક્શન બને ત્યારે અમુક ઇલેક્ટ્રોન અમુક એવું નહીં લખીએ, પણ આમ લખશું, જંક્શન ની નજીકના ઇલેક્ટ્રોન્સ જંક્શન પાર કરી પી વિભાગમાં આવેલા હોલને પૂરી દે છે. એટલે કે ઇલેક્ટ્રોન્સ n થી p વિભાગમાં
વિભાગમાં જાય છે. આ જ રીતે હોલ પી થી એન વિભાગમાં જાય છે. આ જ રીતે હોલ પી થી એન વિભાગમાં જાય છે. આ જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયાને વિસરણ એટલે કે આપણે એને કહેશું ડિફ્યુઝન ની પ્રક્રિયા કહેવાય. એટલે કે ઇલેક્ટ્રોન એન વિભાગમાંથી પી વિભાગમાં આ જાય છે ની બદલે એમ કહી શકાય કે ડિફ્યુઝ થાય છે. અને તે જ રીતે હોલ પી વિભાગમાંથી એન વિભાગમાં ડિફ્યુઝ થાય છે. અને આ પ્રક્રિયા એને ઇલેક્ટ્રોન અને હોલ ડિફ્યુઝનની પ્રક્રિયા કહેવામાં આવે છે. આ પ્રક્રિયા થવાનું કારણ સંખ્યા ઘનતાનો તફાવત છે. જેમ કે એન માં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધુ છે, પી માં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા ઓછી છે, એટલે ઇલેક્ટ્રોન એન માંથી પી વિભાગમાં ડિફ્યુઝ થાય અને પી વિભાગમાં હોલની સંખ્યા વધારે છે, એન વિભાગમાં હોલની સંખ્યા ઓછી છે. આથી હોલ પી વિભાગમાંથી એન વિભાગમાં વિસ્તરણ પામે છે અથવા તો ડિફ્યુઝન થાય છે. એટલે આ વિદ્યુતભાર વાહકોના ડિફ્યુઝનની પ્રક્રિયા કઈ રીતે થાય એની આપણે સમજૂતી જોઈ. હવે નેક્સ્ટ જોઈએ. જેમ જેમ ઇલેક્ટ્રોન એન માંથી પી વિભાગમાં ડિફ્યુઝન પામતા જાય તેમ તેમ જંકશન નજીક એન વિભાગમાં ધન વિદ્યુતભારિત આયનો અને પી વિભાગમાં ઋણ વિદ્યુતભારિત આયનો, આ પણ જંક્શનની નજીક જ, ઋણ વિદ્યુતભારિત આયનો ઉત્પન્ન થાય છે. હવે જુઓ, આ બહુ ઇન્ટરેસ્ટિંગ અને બહુ સરસ પ્રક્રિયા છે, તમને સમજાવું છું. હવે જુઓ, આ ધારો કે પીએન જંક્શન છે, આપણે આ જંક્શન થયું, પીએન જંક્શન, બરાબર સમજજો. હવે આ વિસ્તાર જે છે એ આપણે પી લીધો છે અને આ વિસ્તાર જે છે એને આપણે એન લીધો છે. તો હવે ઇલેક્ટ્રોન જે છે એ એન માંથી પી વિભાગમાં જાય છે અને હોલ જે છે એને હું એચ લખું છું, એ પી વિભાગમાંથી એન વિભાગમાં જાય છે. હવે આ જે ઇલેક્ટ્રોન આવ્યો એ અહીંયા આર્સેનિક પાસેથી આવ્યો હશે, એટલે આ વિસ્તારમાં બધા આર્સેનિક ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન વિદ્યુતભારિત થતા જાય. એટલે અહીંયા જંક્શનની નજીક જેમ જેમ ઇલેક્ટ્રોનનું ડિફ્યુઝન થતું જાય એમ એમ ત્યાં ધન વિદ્યુતભાર ઉત્પન્ન થતો જાય એમ કહીએ છીએ. અને એ ઇલેક્ટ્રોન અહીં આવશે જંક્શનની ક્રોસ કરીને, એટલે અહીંયા બધા ઋણ આયનો જે છે એ મળતા જશે. આ ખાસ જોજો, આ ઋણ આયન એટલે કયો? આ એલ્યુમિનિયમનો જ પરમાણુ છે, પણ હવે એણે ઇલેક્ટ્રોન મેળવ્યો અને એ ઇલેક્ટ્રોન ક્યાં ગયો? તો કે એ ઇલેક્ટ્રોન જે છે એ સહસંયોજક બંધમાં બેસી ગયો છે, કે જે એલ્યુમિનિયમ અને સિલિકોન વચ્ચે છે, અને એ અહીંથી આવી ગયો. એટલે જેમ જેમ ડિફ્યુઝન પ્રક્રિયા થતી જાય, હવે હું લખું છું,
આ જો આયનો ઉત્પન્ન થઈ ગયા જંક્શનની નજીકના વિસ્તારમાં. અચ્છા, હજી આ તો સમજજો જ તે કે અહીંયા તો બધા હોલ છે જ તે, જે આપણે વાત પહેલા કરેલી છે એ તો એઝ ઇટ ઇઝ છે. અહીંયા હોલ, અમુક માઇનોરિટી ઇલેક્ટ્રોન, એવી રીતે અહીંયા આ બધા ઇલેક્ટ્રોન છે અને એમાં વચ્ચે વચ્ચે માઇનોરિટી એવા હોલ પણ છે. એ તો એઝ ઇટ ઇઝ છે જ, પણ જંક્શનની નજીકનો વિસ્તાર જે છે ત્યાં હવે સ્થિર આયનો જે છે એ ઉત્પન્ન થતા જાય. આ પરિસ્થિતિ બાજુની આકૃતિમાં દર્શાવી છે. એટલે આ આકૃતિ જે છે એ તમને એ પરિસ્થિતિ કેવી રીતે રચાય એ ખ્યાલ આપે છે. હવે તમે જુઓ, હવે n વિભાગમાં ઇલેક્ટ્રોનને p વિભાગમાં જવા માટે p વિભાગના ઋણ આયનો ના અપાકર્ષણનો સામનો કરવો પડશે, અથવા તો બહુ સાદી રીતે કહીએ તો હવે અહીંયા એક વિદ્યુત ક્ષેત્ર જનરેટ થશે. જે વિદ્યુત ક્ષેત્ર જે છે એ અહીંયા પોઝિટિવ, અહીંયા નેગેટિવ, એટલે આ તરફનું વિદ્યુત ક્ષેત્ર હશે. એટલે એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું કે જેની દિશા n થી p વિભાગ તરફની દિશામાં હોય છે. એટલે કે હવે આ ઇલેક્ટ્રોનને જો જંક્શન ક્રોસ કરી આ ઇલેક્ટ્રોન જે છે એને n માંથી p વિભાગમાં જવું હોય તો આ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં જવું પડે અને એ જવા માટે એની પાસે ઉર્જા હોવી જોઈએ, અપાકર્ષણનો સામનો કરવો પડશે. જો ઇલેક્ટ્રોન પાસે પૂરતી ઉર્જા હોય તો જ તે n માંથી p વિભાગમાં દાખલ થઈ શકશે. જો ઇલેક્ટ્રોન પાસે પૂરતી ઉર્જા નહીં હોય તો તે n માંથી p વિભાગમાં જઈ શકે નહીં અને ડિફ્યુઝનની પ્રક્રિયા અટકી જશે. તો હવે આવા પરિસ્થિતિમાં ડિફ્યુઝનની પ્રક્રિયા ધારો કે સ્ટોપ થઈ ગઈ. વિદ્યુત ક્ષેત્ર જે છે એ એટલું બધું પ્રબળ થઈ ગયું કે હવે n વિભાગમાંથી કોઈ ઇલેક્ટ્રોન p વિભાગમાં અને p વિભાગમાંથી કોઈ હોલ n વિભાગમાં ડિફ્યુઝન પામી શકતા નથી. તો એ વખતે આ વિસ્તાર જે છે, જોજો બરાબર, આ વિસ્તારમાં p ના મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન નથી અને આ વિભાગ જે છે, આ વિભાગમાં n ના મેજોરિટી ચાર્જ કેરિયર એવા
પી ના મેજોરિટી ચાર્જ કેરિયર એવા હોલ નથી અને અહીંયા એન ના મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન નથી. અર્થાત આ બંનેને આપણે જો કમ્બાઈન લખવું હોય તો એમ લખી શકાય કે આ વિસ્તારોમાં પોતાના મેજોરિટી ચાર્જ કેરિયર નથી. તો આ જે વિસ્તાર છે, આ જે લેયર બન્યું એ વિસ્તારને આપણે કહીએ છીએ ડેપ્લેશન સ્તર અથવા તો સ્પેસ ચાર્જ વિસ્તાર, કે જેમાં કોઈ પ્રકારના વિદ્યુતભાર વાહકો નથી. અહીંયા જે ઇલેક્ટ્રોન અને સિલિકોન અને એલ્યુમિનિયમ વચ્ચે જે હોલ હતા એ બધા આ વિસ્તારમાં પુરાઈ ગયા છે અને અહીંયા આર્સેનિક પરના જે વધારાના ઇલેક્ટ્રોન હતા એ બધા જંક્શન ક્રોસ કરી અને અહીં જતા રહ્યા છે. તો આપણે એને જો દર્શાવવું હોય તો આમ દર્શાવી શકીએ. આ ધારો કે જંક્શન છે, આ જંક્શન વોલ દિવાલ કહેશું. આટલો વિસ્તાર જે છે એમાં પી ના મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન નથી અને અહીંયા હોલ નથી અને અહીંયા ઇલેક્ટ્રોન નથી. આટલો જે વિસ્તાર છે એની પહોળાઈ ધારો કે ડબલ્યુ હોય તો ડબલ્યુ એને આપણે કહેશું ડેપ્લેશન સ્તર ની પહોળાઈ. અને ત્યાં હોય શું તો કે અહીંયા ઋણ આયનો હશે પી વિભાગમાં અને એન વિભાગ જે છે ત્યાં એટલા ને એટલા ધન આયનો હશે. અને ખાસ યાદ રાખજો, આ આયનો જે છે એ સ્થિર છે, એ હરીફરી શકતા નથી. હરીફરી શકે એવા ઇલેક્ટ્રોન જ છે. અને બાકીનો જે વિસ્તાર છે ત્યાં અહીંયા પી વિભાગના જે હોલ છે એ એઝ ઇટ ઇઝ છે અને એન વિભાગમાં જે ઇલેક્ટ્રોન્સ છે એ એઝ ઇટ ઇઝ છે. અહીંયા માઇનોરિટી જે છે એ ઇલેક્ટ્રોન્સ પણ અને હોલ પણ આપણે બતાવી દઈએ. તો આ જે છે આ વિસ્તાર એ આપણો પી વિભાગ છે અને આ જે વિસ્તાર છે એ આપણો એન વિભાગ છે. અને એ બંનેની વચ્ચે આ જે ડબલ્યુ અહીંયા દેખાડેલું છે એ ડબલ્યુ જે છે એ ડેપ્લેશન સ્તર છે અને ડેપ્લેશન સ્તરમાં વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ દિશામાં છે. આ ડેપ્લેશન સ્તરમાં રહેલું વિદ્યુત ક્ષેત્ર ઈ થયું. હવે બીજું આપણે એમાં ને એમાં જોઈએ તો આ જે છે આ લાઈનને હું આમ એક્સટેન્ડ કરું, તો અહીંનું સ્થિતિમાન શૂન્ય હશે. જેમ જેમ આપણે જંક્શન થી એન વિભાગમાં અંદર જતા જઈએ આ બાજુ, એમ વિદ્યુત સ્થિતિમાન જે છે એમાં વધારો થતો જશે, કેમ કે ધન આયનો વધારે છે એટલે ધન સ્થિતિમાન વધશે. અને અહીંયા આગળ આ વિસ્તારમાં સ્થિતિમાન પાછું કોન્સ્ટન્ટ હશે, કેમ કે ત્યાં તો કોઈ આયનો છે નહીં. આટલા વિસ્તારનું સ્થિતિમાન ધીમે ધીમે વધતું જાય અને વધતા વધતા જ્યાં આ બાઉન્ડ્રી આવે ત્યાર પછી એ કોન્સ્ટન્ટ થઈ જશે. અને એવું ને એવું અહીંયા થશે. આ બાજુ સ્થિતિમાન ખરું પણ ઋણ હશે, કેમ કે આયનો ઋણ છે, ઋણનું સ્થિતિમાન ઋણ હોય આપણે ભણી ગયા. તો અહીંયા જતા સ્થિતિમાન ઘટે અને અહીંયા મહત્તમ નેગેટિવ બને અને પછી આ અચળ થઈ જશે. તો તમે જોઈ શકો છો એમ જે એન વિભાગનું સ્થિતિમાન છે એ આટલું છે અને પી વિભાગનું સ્થિતિમાન જે છે એ આટલું છે. તો
તો n થી p વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત એ આટલો થયો v જેટલો, અને એ આપણે જાણીએ છીએ આપણી પાસે સૂત્ર આવું છે E વિદ્યુત ક્ષેત્ર બરાબર વિદ્યુત સ્થિતિમાનના છેદમાં પહોળાઈ d. અહીંયા પહોળાઈ છે ને આપણે w કીધું છે, તો d ની બદલે આપણે લેશું w. તો v કેટલું થશે E ઇન્ટુ w જેટલું, જે પ્રમાણમાં વિદ્યુત ક્ષેત્ર હોય એના ગુણ્યા ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ, એ એટલું વિદ્યુત સ્થિતિમાન હશે. તો આપણે આને પણ આવી રીતે લખીએ, જંકશન પાસેનો ડેપ્લેશન સ્તર જે છે એનું હું ફરીથી લખું છું. જંકશન પાસેનો એવો વિસ્તાર કે જ્યાં મેજોરિટી ચાર્જ કેરિયર, જ્યાં મેજોરિટી ચાર્જ કેરિયર્સ નથી તેને ડેપ્લેશન વિસ્તાર, એનો સંકેત આપણે W રાખ્યો છે, અથવા તો સ્પેસ ચાર્જ વિસ્તાર, સ્પેસ ચાર્જ વિસ્તાર કહે છે. સામાન્ય રીતે ડેપ્લેશન સ્તર ની પહોળાઈ એટલે કે W 0.1 માઇક્રોમીટર ના ક્રમમાં હોય છે. આ ખાસ યાદ રાખજો, આ જે આંકડો જે છે 0.1 માઇક્રોમીટર ના ક્રમમાં ડેપ્લેશન વિસ્તાર જે છે એની પહોળાઈ હોય છે. એટલે આ MCQ માં તમને પૂછી શકે કે PN જંકશનમાં રચાતા ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ કયા ક્રમમાં હોય છે. અને નેક્સ્ટ અને ઇમ્પોર્ટન્ટ, ડેપ્લેશન વિસ્તારમાં ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનના તફાવતને બેરિયર પોટેન્શિયલ, ઘણા આને પોટેન્શિયલ બેરિયર એવું કહે છે, બુકમાં બેરિયર પોટેન્શિયલ જે છે એવું લખ્યું છે, અથવા તો એને સિમ્પલી જંકશન સ્થિતિમાન એવું કહેવામાં આવે છે. જંકશન સ્થિતિમાન કહે છે, જંકશન સ્થિતિમાન કહે છે. સિલિકોન માટે બેરિયર પોટેન્શિયલ 0.7 વોલ્ટ અને જર્મેનિયમ માટે બેરિયર પોટેન્શિયલ 0.3 વોલ્ટ હોય છે. ફરીથી આને અગેન હાઇલાઇટ કરજો. ડેપ્લેશન વિસ્તારમાં જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે, એટલે અહીંયા જે તફાવત ઉદ્ભવે છે એ તફાવતને બેરિયર પોટેન્શિયલ અથવા તો જંકશન સ્થિતિમાન એવું કહેવાય. અને સિલિકોનનો બનેલો ડાયોડ હોય તો બેરિયર પોટેન્શિયલ 0.7 વોલ્ટ, અને જર્મેનિયમનો બનેલો ડાયોડ હોય તો બેરિયર પોટેન્શિયલ 0.3 વોલ્ટ જેટલું હોય છે. અચ્છા, આનો મતલબ એવો થાય કે અહીંયાનું સ્થિતિમાન જે છે સિલિકોન માટે 0.7 વોલ્ટ છે. એટલે આ ઇલેક્ટ્રોન N વિભાગનો જે છે એને જંકશન ક્રોસ કરી અને P વિભાગમાં જવું હોય તો 0.7 વોલ્ટના સ્થિતિમાનનો સામનો કરી શકે તેટલી ઉર્જા, એટલે કે એટલીસ્ટ 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા જો ઇલેક્ટ્રોન પાસે હોય તો તે N માંથી P વિભાગમાં દાખલ થઈ શકે. અને જર્મેનિયમનો ડાયોડ હોય તો એ ઉર્જાનું મૂલ્ય
0.3 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય. તો 0.3 ઇલેક્ટ્રોન વોલ્ટ કે એનાથી વધારે ઉર્જા હોય તો એ ઇલેક્ટ્રોન n માંથી p વિભાગમાં દાખલ થઈ શકે. તો આ જે છે એ પીએન જંક્શન કોને કહેવાય? પહેલી વસ્તુ. બીજો મુદ્દો, પીએન જંક્શનમાં ડેપ્લેશન સ્તર કેવી રીતે રચાય છે, કેવી રીતે વિદ્યુતનું વહન થાય છે, ડિફ્યુઝનની પ્રક્રિયા શું છે એની આપણે સમજૂતી જોઈ. ત્યારબાદ વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હોય, કઈ દિશામાં હોય અને ડેપ્લેશન સ્તરમાં એનો શું રોલ છે એ જોયું. અને ખાસ તો અગત્યનું જે છે એ છે બેરિયર પોટેન્શિયલ, એ કેવી રીતે રચાય અને એનો આલેખ જંક્શનથી અંતર સાથે કેવી રીતનો હોય છે એ આપણે જોયું. બુકમાં બેરિયર પોટેન્શિયલને V0 કીધું છે, એટલે આપણે પણ એને V0 કહેશું. બાહ્ય બેટરી જે લગાડીએ એના વોલ્ટેજ જે છે એને આપણે V કહીએ છીએ, એટલે આને પોટેન્શિયલ બેરિયરને આપણે V0 કહીશું. અને એને લગતા જે અગત્યના મુદ્દાઓ છે, ડેપ્લેશન સ્તર, વિદ્યુત ક્ષેત્ર, બેરિયર પોટેન્શિયલ, ડેપ્લેશન સ્તરનો વિસ્તાર કયા ક્રમનો છે એની આપણે વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે. હવે આજે જે મટીરિયલ મૂકવામાં આવ્યું છે એની પણ આપણે સાથે સાથે ચર્ચા કરી લઈએ. આ ગયા વખતે એન અને પી પ્રકારના અર્ધવાહકના તફાવતના મુદ્દાઓ ત્યાંથી આપણે પૂરું કર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ આ છે અને એ છે પીએન જંક્શન કોને કહે છે? પીએન જંક્શનમાં થતા વિદ્યુત વહન માટે વિસરણ એટલે કે ડિફ્યુઝન અને વહન એટલે કે ડ્રિફ્ટની પ્રક્રિયાઓ જે છે એ સમજાવો. તો પી પ્રકારનો અર્ધવાહક, એન પ્રકારનો અર્ધવાહક, એનું જે જોડાણ થયું આ કોમન એક સિલિકોન વેફરમાં કે જર્મેનિયમ વેફરમાં, તો આને પીએન જંક્શન કહેવાય. આ બે વચ્ચેનો જે લેયર છે આને આપણે કહીશું પીએન જંક્શન. હવે જુઓ, પી પ્રકારના સિલિકોન અર્ધવાહકનું પાતળું સ્તર લો. આ સ્તરના મર્યાદિત ભાગમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાથી એટલો ભાગ એન પ્રકારનો સિલિકોન ફેરવી શકાય. અને આ જ રીતે એન અને પી પ્રકારના અર્ધવાહક વચ્ચે જંક્શન રચાય જેને પીએન જંક્શન એવું કહેવાય. આકૃતિ 1 જે છે એમાં તમને એ જંક્શન કેવું હોય એ કીધું છે. પીએન જંક્શનની ઘટના દરમિયાન બે અગત્યની પ્રક્રિયાઓ થાય. એક જે છે એને આપણે કહેશું વિસરણની પ્રક્રિયા અને બીજું જે છે એને આપણે કહેશું વહન એટલે કે ડ્રિફ્ટની પ્રક્રિયા. તો પહેલો જે વિભાગ છે એ છે ડિફ્યુઝન. તો આપણે જાણીએ છીએ કે એન પ્રકારના અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા હોલ કરતાં વધારે અને પી પ્રકારના અર્ધવાહકમાં હોલની સંખ્યા ઇલેક્ટ્રોન કરતાં વધારે હોય. તો જ્યારે પીએન જંક્શન બને ત્યારે સંખ્યા ઘનતાના તફાવતને લીધે એન વિભાગમાંથી ઇલેક્ટ્રોન પી વિભાગમાં વિસ્તરણ પામે છે અને પી વિભાગમાંથી હોલ એન વિભાગમાં ડિફ્યુઝન પામે છે. તો વિદ્યુત ભારોની ગતિ થઈ એટલે આ વિદ્યુત ભારોની ગતિના લીધે પ્રવાહ ઉત્પન્ન થાય અને એ પ્રવાહને વિસરણ પ્રવાહ એટલે કે ડિફ્યુઝન કરંટ એવું કહેવાય છે. તમે આકૃતિ 2 જુઓ તો એમાં પી વિભાગમાં અહીંથી હોલ જે છે એ આમ જાય છે અને એન વિભાગમાં ઇલેક્ટ્રોન જે છે એ અહીંથી આ તરફ આવે અને જેમ જેમ એમ થતું જાય એમ અહીંયા વિદ્યુત ભાર આયનો જે છે એ વધતા જાય. અહીંયા ઋણ આયન વધશે એમ અહીંયા ધન આયન વધશે. આ જે ત્રુટક રેખા બતાવી છે એ જંક્શન ને છૂટી પાડતી બાઉન્ડ્રી છે એમ તમે કહી શકો. હવે આ અગત્યનું, જ્યારે ઇલેક્ટ્રોન એન માંથી પી વિભાગમાં જાય ત્યારે એન વિભાગમાં ડોનર પરમાણુને આયનીકૃત કરે છે એટલે કે ધન વિદ્યુત ભારિત આયન બનાવે અને આ જ રીતે જ્યારે હોલ પી માંથી એન માં જાય ત્યારે પી વિભાગનો એક્સેપ્ટર પરમાણુ છે એ ઋણ વિદ્યુત ભારિત થાય છે. આ આયનો ગતિશીલ હોતા નથી અર્થાત સ્થિર હોય છે. જેમ જેમ ઇલેક્ટ્રોન અને હોલનું ડિફ્યુઝન થતું જાય તેમ તેમ જંક્શન નજીકના વિસ્તારમાં મુક્ત વિદ્યુત ભારોથી ખાલી થતા જાય છે. એટલે એનો મતલબ શું થયો? ફરીથી મેં અહીંયા લખ્યું છે કે પી વિભાગમાં મેજોરિટી ચાર્જ કેરિયર એવા હોલ નથી અને એન વિભાગમાં તેના મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન નથી હોતા.
આ વિસ્તાર કે જે મુક્ત વિદ્યુત ભારોથી ખાલી થયેલો વિસ્તાર છે એને આપણે કહીએ છીએ ડેપ્લેશન વિસ્તાર કે સ્પેસ ચાર્જ વિસ્તાર કહેવાય, અને એ આપણે ડબલ્યુ વડે દર્શાવ્યો છે. અને ડેપ્લેશન સ્તર જે છે એની જાડાઈ 0.1 માઇક્રોમીટરના ક્રમમાં એટલે કે 10⁻⁻7 મીટરના ઓર્ડરમાં હોય છે. એટલે ડેપ્લેશન સ્તર રચાય ત્યાં સુધી જે વિદ્યુત વહન જોવા મળે એ વિદ્યુત વહનને આપણે સામાન્ય રીતે ડિફ્યુઝનના કારણે થતું વિદ્યુત વહન એવું કહીએ છીએ. હવે નેક્સ્ટ આપણે જોઈએ કે ડ્રિફ્ટના કારણે જે વિદ્યુત વહન થાય એ શું છે. તો હવે જુઓ, આ આકૃતિ 3 જે છે એ શું દર્શાવે છે કે પી વિભાગમાં હવે અહીંયા આ અગેન આ બાઉન્ડ્રી જશે, અહીંયા આ જે છે એ આ જંક્શનની વોલ છે. હવે ઇલેક્ટ્રોન જે છે એ હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે, તમે જોઈ શકો છો આ વિદ્યુત ક્ષેત્ર ડેવલપ થયું. શું કામ? અહીંયા આયનો આવ્યા એટલા માટે આ વિદ્યુત ક્ષેત્ર ડેવલપ થયું. હવે આ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં ઇલેક્ટ્રોન બળ અનુભવે. આપણે જાણીએ છીએ F બરાબર QE જેટલું બળ અનુભવશે. એટલે ઇલેક્ટ્રોન જે છે એ P માંથી N તરફ ડ્રિફ્ટ થશે, અને એવી જ રીતે હોલ ધન વિદ્યુત ભારિત ની જેમ વર્તે છે તો એ ક્ષેત્રની દિશામાં એટલે આમ અનુભવે. એટલે આ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ થતી વિદ્યુત ભારોની ગતિ છે, અને એવી ગતિને આપણે ડ્રિફ્ટ ગતિ કહેશું. અને વિદ્યુત ભારો ગતિ કરે છે એટલે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. અને આ જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો એ વિદ્યુત પ્રવાહને આપણે ડ્રિફ્ટ પ્રવાહ એવું નામ આપશું. જોઈ જઈએ શું કીધું છે. આપણે જાણીએ છીએ કે પીએન જંક્શનમાં ડિફ્યુઝનને લીધે, હમણાં ઉપર જોયું એમ, ડિફ્યુઝનને લીધે જંક્શનની નજીક પી વિભાગમાં ઋણ આયનો અને એન વિભાગમાં ધન આયનો, એ અહીંયા દેખાયેલું છે, ઉત્પન્ન થાય છે. આ સ્થિર વિદ્યુત ભારોને લીધે જંક્શનમાં એન થી પી વિભાગ તરફનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, એ તમને અહીં દર્શાવેલું છે. આ વિદ્યુત ક્ષેત્રના કારણે જંક્શનના પી તરફના ઇલેક્ટ્રોન એન તરફ અને એન તરફના હોલ પી તરફ ગતિ કરે, અને વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ થતી વિદ્યુત ભારોની આ ગતિને ડ્રિફ્ટ અથવા તો વહન કહે છે, અને તેના લીધે રચાતા પ્રવાહને ડ્રિફ્ટ પ્રવાહ કહેવાય. અને સ્વાભાવિક છે ડ્રિફ્ટ પ્રવાહ જે છે એ ડિફ્યુઝન પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોય. શરૂઆતમાં આપણે જાણીએ છીએ એમ લેયર હોતું નથી, વિદ્યુત ક્ષેત્ર પણ અત્યંત નિર્બળ હોય કેમ કે આયનો એટલા બધા જંક્શન પાસે હોતા નથી. તો ડિફ્યુઝન પ્રવાહ મોટો હોય અને ડ્રિફ્ટ પ્રવાહ નાનો હોય. જેમ જેમ ડિફ્યુઝન થતું જાય એમ જંક્શનની બંને બાજુ સ્પેસ ચાર્જ વિસ્તાર મોટા થતા જાય અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધે, અને તેથી ડ્રિફ્ટ પ્રવાહ પણ વધે છે. જ્યાં સુધી ડ્રિફ્ટ અને ડિફ્યુઝન પ્રવાહ સમાન ન થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલ્યા કરે છે. જેવું ડ્રિફ્ટ અને ડિફ્યુઝન પ્રવાહ સમાન થાય ત્યારે પીએન જંક્શન સ્ટેબલ થઈ ગયું. હવે કોઈ વિદ્યુત ભારો એન થી પી માં કે પી થી એન માં ગતિ કરી શકતા નથી. એ વખતની જે પરિસ્થિતિ છે એ અહીં દર્શાવેલી છે. તો અહીંયા તમે જુઓ છો તો હવે આ ડેપ્લેશન સ્તર આટલું રચાઈ ગયું છે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર આટલું છે. આ બે વચ્ચે જો વોલ્ટેજ માપવામાં આવે તો એ V0 છે, જે સિલિકોન માટે 0.7 વોલ્ટ અને જર્મેનિયમ માટે 0.3 વોલ્ટ જેટલું હોય છે. અને એન વિસ્તારમાં ઇલેક્ટ્રોન સંખ્યા ઘટવા પી વિભાગમાં ઇલેક્ટ્રોન સંખ્યા વધવાને લીધે જંક્શનની બંને બાજુના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સર્જાય છે. આ વિદ્યુત સ્થિતિમાનની ધ્રુવીયતા એવી હોય કે જેથી તે વિદ્યુત ભાર વાહક એટલે એન માંથી ઇલેક્ટ્રોનને પી માં જતા, પી માંથી હોલને એન માં જતા રોકે છે, અને તેથી સંતુલનની સ્થિતિ સર્જાય છે. એન વિભાગ ઇલેક્ટ્રોન ગુમાવે છે, એન વિભાગ ઇલેક્ટ્રોન ગુમાવે અને તે ધન વિદ્યુત ભારિત થાય, અહીં તમે જોઈ શકો છો. અને પી વિભાગ જે છે એ ઇલેક્ટ્રોન મેળવે છે અને તે ઋણ વિદ્યુત ભારિત થાય, એ પણ તમે જોઈ શકો છો. તો આકૃતિ 4 માં દર્શાવ્યા મુજબ જંક્શન પાસે વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થાય, આ સ્થિતિમાન, અને
એ સ્થિતિમાન જે છે એને આપણે બેરિયર પોટેન્શિયલ એવું કહેશું, કેમ કે એ વિદ્યુત ભારોને રોકે છે. અને આકૃતિ 4 સંતુલન સ્થિતિમાં ડાયોડ અને આકૃતિ 5 બાયસ વોલ્ટેજ આપ્યા પહેલાનું બેરિયર પોટેન્શિયલ દર્શાવે છે. આ મેં તમને અગાઉ જણાવ્યું તેમ આ જે છે એ લાઈન આમ છે, અહીંનું સ્થિતિમાન છે એને આપણે સામાન્ય રીતે 0 ગણીએ છીએ, અને અહીંયા વિદ્યુત સ્થિતિમાન વધી કોન્સ્ટન્ટ થાય, વિદ્યુત સ્થિતિમાન ઘટી કોન્સ્ટન્ટ થાય. તમે જોઈ શકો છો આ રિજિયન, આ મેં ઉપર તો સમજાવેલું જ છે. આમ તો આ અને આની વચ્ચેનો જે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, આ તફાવતને આપણે કહીએ છીએ બેરિયર પોટેન્શિયલ. બેરિયર પોટેન્શિયલ. અને ખાસ યાદ રાખજો, જે કાંઈ પણ વિદ્યુત ક્ષેત્ર E હશે એ બેરિયર પોટેન્શિયલ V0 ગુણ્યા W એટલે કે ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ એના જેટલું હશે. આનો આપણે દાખલામાં ગણતરીઓમાં પણ MCQમાં પણ ઉપયોગ આવશે, અને આ ઉપરાંત આપણે આનો ઉપયોગ જે છે એ ઝેનર ડાયોડ અને વિશિષ્ટ પ્રકારના ડાયોડ જે છે એની સમજૂતીમાં પણ કરવાના છીએ. તો આટલો જે છે એ PN જંક્શનનો ટોપિક છે. તમે ફરીથી ટેક્સ્ટ બુકમાંથી અને જે મટીરિયલની PDF અહીંયા મૂકવામાં આવી છે એ બંનેમાંથી વાંચી સમજી અને તૈયાર કરી નાખજો. થેન્ક યુ વેરી મચ.